હરિહર જય માતાજી। કેમ છો બધા? મજામાં? આજે આપણે વાત કરી છે ભક્તિ બારામાં, ભજન બારામાં અને સનાતન ધર્મ બારામાં. મને જેટલી ખબર છે, માહિતી છે, એટલું જ બોલશું. કોઈ અંધારામાં તીર નહીં લગાવી, અને એ પણ સબૂત હશે જે ચોપડામાં લખેલ હશે એટલું જ બરાબર છે। વળી કોઈ કહેશે કે ભાઈ તમે જ્ઞાની થઈ ગયા, તો હું જ્ઞાની નથી, કથાકારે નથી, કે ભાઈ કોઈ સાધુ સંત પણ નથી। હા, સેવા જરૂર કરું છું આ મંદિરની, બરાબર। આ મંદિર દેખાય એની સેવા કરું છું। તો ભક્તિ આપણે વાત કરીએ ભક્તિની। ભક્તિ કોને કેવી, કેમ થાય અને એના પ્રકાર શું, બરાબર। શું ભજન ગાવા કે સાંભળવા એ માત્ર ભક્તિ છે? બરાબર। જો ભક્તિ હોય, એક તો ભક્તિ આપણે સાંભળી, જે ભજન સાંભળવા જઈ, કથા સાંભળવા જઈ, ઘણા કહે છે એને કે ભાઈ ભગત છે, ભક્તિ છે। 100% વાત સાચી છે। કથા શ્રવણ કરવું એ જરૂરી છે, પણ એમાં શબ્દને સમજણથી અંદર રોપવું, આત્મામાં ઉતારવું, તો ભક્તિ કહેવાય। કથા વાંચે 7 દિવસ આપણે સાંભળવા જઈ અને પછી પૂછી કે ભાઈ લક્ષ્મણને શું થયું હતું, તો કોઈ મતલબ નહીં। કથા શું કહેવા માગે છે? અને કથા જે રામાયણ, ભાગવત કે એ બધું થયું એટલે આપણને એમ થયું કે ભાઈ આ ભાગવતમાં એ જ ને એ વસ્તુ આવે છે, તમે 1 વખત સાંભળો કે 10 વખત સાંભળો। રામાયણમાં પણ એ જ વસ્તુ આપણને ખબર પડે છે કે શું છે। રામ છે, મર્યાદા પુરુષોત્તમ છે, એની લીલા અલગ છે। કૃષ્ણ છે, એની લીલા પણ અલગ છે। ખેર છોડો, એ વાત તો બહુ લાંબી થશે, પણ ભક્તિ કરવી તો પહેલાં તો તમે અંદર આત્મામાં જાગો, અંદર વિચારો। બારે કંઈ પણ તમને મળશે નહીં, બારે ગોતવાની જરૂર નથી। આચરણમાં રહેશો તો કોઈના ચરણ નહીં પકડવા પડશે। તો ઘણા માણસો કહે કે ભાઈ એટલે ત્યાં જઈ ત્યાં સારું થાય છે, ત્યાં મંદિરે જઈ ત્યાં સારું થાય છે, પણ તમારા જે કર્મ છે ને એ જ તમારું સારું અને એ જ તમારું ખરાબ કરે છે। જેટલું તમે વાવ્યું છે એટલું જ તમારે લણવાનું છે ભાઈ। તમે બાજરો વાવ્યો હોય અને પછી ચણાનો વિચાર રાખો કે ચણા જોવે છે, તો ક્યાંથી મળે ભાઈ? બાજરો વાવ્યો તો બાજરો જ તમારે મળવાનો છે। એટલે કર્મથી ઉપર કિસ્મત નથી। કર્મ સારા હોય તો કિસ્મત પણ બદલી નાખે છે, તો કિસ્મત જો સારા હોય અને કર્મ ખરાબ હોય તો કિસ્મતનું કાંઈ નથી હાલતું એના પાસે। કર્મ તો ભગવાન પોતે કહ્યું છે, કર્મ તો મારે પણ ભોગવવા પડે છે। તો આપણે શું છે? આખો દી તમે માળા લઈને બેસો, તિલક કરો, મેં કર્યું છે, બરાબર। તિલક કરો કે કપડાં વસ્ત્ર સ્વચ્છ પહેરો, મંદિરમાં કલાક સુધી બેસી રહો, પછી બહાર નીકળ્યા, કોકે વાત કરી કે ફલાણો આમ કહેતો હતો, તમને ખબર હોય અથવા ના હોય તોય તમે માથું હલાવો, હા સાચી વાત, એ તો છે જ એવું। ભાઈ જે એ છે એ એના રીતે છે, એના કર્મ એને જ હાલશે। તમે શું કામ કર્મનું પોટલું બાંધો છો ભાઈ? એ પિત્તળ છે તો પિત્તળ જ રહેશે, સોનું નથી થવાનું। અને તમે સોના છો તો તમે સોનું જ રહેવાના છો। કોઈ તમને કહે કે પિત્તળ છે તો એનાથી કાંઈ ફેર નહીં પડે। આવા વિચાર રાખો, બરાબર। અને રહી વાત આપણે હમણાં હાલે છે સોશિયલ મીડિયામાં કે ભાઈ સંત કેવો હોવો જોઈએ, શું હોવો જોઈએ,
બરાબર, ભોગ ન હોવો જોઈએ, ભૌતિકતા ન હોવી જોઈએ. તો એમાં એવું છે, સંતોની રીતે સાચા છે, બરાબર. બાકી એમનો જે ભૂતકાળ હોય એની આપણે કોઈ જાજી ખબર નથી. કોઈને કોઈ પણ સંતની આપણે ખબર ન હોય તો આપણે વધારે કહેવાય નહીં. અને આમે તે જે ભગવા વસ્ત્ર છે ને એની નિંદા ન થાય. માણસની કથા અત્યારે મારી કરશો તો વાંધો નહીં, તો ભગવા વસ્ત્ર પહેરેલા પછી એના કર્મ એ જાણે. કદાચ આપણે કરશું તો એ શું થશે, આપણે આપણા કર્મ બાંધશું. જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી આપણને પૂરી માહિતી કોઈ પણ સંતની. હા, એ જરૂરી છે. ભાગવતમાં મેં વાંચ્યું કે ભાઈ સંતને કે આમ તો એક ટાઈમ ભોજન, પણ છતાં પણ 2 ટાઈમ ભોજન, સ્વચ્છ વસ્ત્ર, બરાબર, અને ધ્યાન, સમાધિ, અને નાની એવી ઝૂંપડી. એ જમાનામાં ઝૂંપડી હતી, અત્યારે કદાચ કહો તો સારી મઢી બનાવી દે, એકાદો 2 રૂમ હોય કદાચ. બાકી મારા ખ્યાલથી કોઈ એસી બેસીની જરૂર હોતી નથી. પણ સંતોએ શું કરે ભાઈ, આજે પ્રજા પબ્લિક જ એવી છે. સાચા સંત જુનાગઢના જંગલમાં બેઠા છે ધૂણી દખાવીને, બરાબર. અને બારે પણ હશે ક્યાંક, આપણે કદાચ નહીં મળ્યા હોય. સાચા સંતો છે એવું નથી દુનિયામાં, પણ ત્યાં કોઈ જશે નહીં. સાચા હશે એને કોઈની જરૂર નહીં હોય કે ભાઈ આ વીઆઈપી છે, આ છે, આ તે છે, બરાબર. તો એવું કહેવામાં આવે છે કે જ્યાં મંદિર હોય ત્યાં આગળ વીઆઈપી કે ગરીબ માણસ કે મજૂર કે જે પણ આવે ત્યાં શ્રમ દ્રષ્ટિ હોવી જરૂરી છે સંતો માટે. હું કોઈને શિખામણ નથી આપતો, મને એવી શિખામણ બીજાએ આપી છે મારા ગુરુએ, બરાબર. એટલા માટે કહું છું ભાઈ. બાકી કોઈને મન ઉપર લેવું નહીં કે આ સંતનું, હું કોઈ સંતનો વિરોધ કરતો નથી ને અત્યારે ભગવાનના ધામમાં જ બેઠો છું, બરાબર. પણ સંતને કહે છે કે સંતપણા નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ રે ચૂકવવા પડતા. કયા મૂળ? કે એક તો સંસારી હોય ને પછી ત્યાગી થાય તો મોટામાં મોટું એ ત્યાગ કરવો. બીજા નંબરમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ બધું તજવું પડે. એટલા સુધી કીધું છે કે નિંદ્રાએ પણ ઓછી કરવી જોઈએ, બરાબર. એના જીવનની અંદર કદાચ કોઈ 2 શબ્દ બોલી પણ જાય તો મનમાં ન રાખે, ગુસ્સો ના કરે. આવા સંત અમારા ગામમાં આવા થઈ ગયા છે, બીજાની મને ખબર નથી. અમારે 400 વર્ષ જૂનો ઇતિહાસ છે. ત્યાં મહાત્મા દેવા સાહેબ થઈ ગયા 18મી સદીમાં. આજ સુધી 7 સંતો અહીંયા થયા છે, પણ કોઈ સંતો અત્યારે સુધી મેં જોયું નથી કે સંતો કોઈ પણ આવી ભોગવી હોય. અને એવું નથી, અત્યારે તો આશ્રમ થોડુંક ડાઉન થયું છે, કારણ કે આ સાદગીનો આશ્રમ છે પહેલેથી. નહીં તો આને 140 એકર જમીન છે એવું નથી, 200 કરોડની પ્રોપર્ટીવાળો આશ્રમ છે. પણ આશ્રમ હોય, મંદિર હોય કે જે હોય તે, મંદિરમાં કે આશ્રમમાંનો એક જ લય હોવો જોઈએ કે કોઈ પણ માણસ આવે, અભ્યાગત આવે, એને ચા પાણી જમવાનું, અને જે આપણાથી એની સેવા થાય એ કરવાની, બરાબર. અને માગવાનું તો નહીં જ, બરાબર છે. અત્યારે અમારો આશ્રમ આવી રીતના છે જર્જરિત હાલતમાં, પણ હજી સુધી અમે કોઈ પાસે માગ્યું નથી, બરાબર. અને ઘણા એમ કહે છે કે ભાઈ અમે આશ્રમ બનાવ્યો છે કે ત્યાં સેવા કરશું, તો પછી મારે પણ કહેવું પડશે કે ભાઈ અમારે આશ્રમ બનાવવાનો છે, બરાબર. જો તમારે ઈચ્છા હોય દેવાની તો અમારે જોતા નથી, અમારે રોકડા નથી કે અમારું બેંકમાં એકાઉન્ટે નથી. તમારી રીતે કામ કરાવી દો, અમારે પૈસા રાખવા નથી,
કે પૈસાની અમારે પૂજા કરવી નથી, બરાબર. અને આ આશ્રમમાં હજી સુધી એ જ નિયમ આપણે ચલાવી છે. અત્યારે અહીંયા કોઈ સંત નથી, હું પોતે સેવા કરું છું, એ જ ચલાવી છે કે અમે કદાચ એક નહીં પણ 10 જણા જમી જાઓ તો અમે નહીં કહી કે ભાઈ અમને તમે પૈસા આપો કે અહીંયા રાખો. તમારી હરી ઈચ્છા હોય તો રાખો, ન રાખો તો ચા પાણી પીઓ, હરિહર કરીને જાઓ. હરિહર પંથના સ્થાપક મહાત્મા દેવા સાહેબ, જે કચ્છ હમલા તાલુકો માંડવીમાં થયા હતા, એમનો આ આશ્રમ છે. તો ભાઈઓ, વાત વિડીયો ઘણો લાંબો થશે કે આપણે ભક્તિ કરવી કેવી રીતના કરવી, એ જો તમારે ધ્યાન રાખવું હોય તો ગંગા સતી પાનબાઈના ભજન સાંભળો તમે, દાસી જીવણ સાહેબના સાંભળો તમે, બરાબર, તો ખબર પડે. અને કૃષ્ણ કે રામ જેને મળ્યા છે ને, એ હંમેશા રોડે રખડતા અને ભજન કરતા જે સંતો થઈ ગયા ને, કે જે નિરુપાધિ જેને કહેવાય, એવાને જ મળ્યા છે. દાસી જીવણ સાહેબ હોય, મીરા હોય, કબીર હોય, કે ભાણ સાહેબ હોય, હરી સાહેબ હોય, એવા ભેગા જ ઈશ્વર રહ્યા છે. અને એ ધારે એ કરી શકતા હતા, છતાં પણ ક્યારે પોતે મૌન રહેતા, કહેતા નહીં કે હું આ કરી નાખું, હું આટલી સિદ્ધિ જાણું છું, કે આમ કરું છું. એમને જરૂર જ નથી ને, બરાબર. દુનિયા કહેતા હતા કે તમે પરચા છે તમારા, અને બતાવ્યા છે પરચા, એવું નથી. પણ છતાં પણ સાદગીથી અને એવી રીતે રહેતા. આજે એમના છે નામ નરસિંહ મહેતાના, એમના ભજન ગવાય છે. પછી ધીરુભાઈ અંબાણી હોય કે અદાણી હોય, કદાચ અબજોપતિ હોય, પ્લેન ખરીદ લે, દુનિયા કદાચ મુઠ્ઠીમાં કરી લે, પણ ભજન એના નહીં બને, એના પ્રભાતિયા નહીં થાય. ભાઈ આપણે સવારમાં એમ નહીં બજાવી કે ભાઈ મોબાઈલમાં તમે બોલશો કે ધીરુભાઈ અંબાણીના પ્રભાતિયા આવશે, નહીં આવે. નરસિંહ મહેતાના આવશે, દાસી જીવણ સાહેબના આવશે પ્રભાતિયા, બરાબર. એટલે કે લઈ જવાનું છે ને, તો એ જ ભેગું લઈ જવાનું છે, તમારું કર્મ, અને એ જ તમારું પાછળ જે નામ અને દુનિયા જે પૂજા કરે ને, એ લઈ જવાનું છે. 100 વર્ષ થઈ ગયા હશે કદાચ મારા ખ્યાલથી. દાસી જીવણ સાહેબ છે, કબીર સાહેબને તો ઘણા વર્ષો છે, 13મી સદીમાં થઈ ગયા, જસલ જાડેજા થઈ ગયા. આજે પણ મોબાઈલમાં, આ યુગમાં, ત્યારે તો મોબાઈલ નહોતો, છતાં આ યુગમાં અત્યારે પણ એમના ફોટા દેખાય, એમના ભજન આવે, બરાબર. પણ બીજાના આપણે ગમે એ અબજોપતિ હોય, કરોડપતિ હોય, એમના પ્રભાતિયા ના આવે. એટલે કર્મને આધીન રહો, કિસ્મતને આધીન ન રહો. અને ભક્તિ કે માળા પહેરવાથી, બીજી વાર કહું, એની કોઈ જરૂર નથી. અંદરથી સ્વચ્છ બનો, બરાબર. અને બાકી થાય તો ધ્યાન કરો, 2 મિનિટ 10 મિનિટ. મંદિરમાં જતા હોય તો મંદિરમાં, ઘરે કરતા હોય તો ઘરે. આકાર સાકાર નિરાકાર ત્રણેયમાં એ જ છે, બરાબર છે. પણ આપણે દેખાતો નથી. મારામાં રામ છે, તમારામાંય રામ છે, બરાબર. પણ એને સમજો, એને જોવો. એમાં ઘણા શબ્દોના માળ છે. ઘણા આપણને કહે છે કે ભાઈ ગુરુજી મેં કરાયા, તો ગુરુ કરાયા, તમે વાત સાચી. તો ગુરુએ તમને નામ તો આપ્યું નહીં હોય, મંત્ર આપ્યો હશે, નામ નહીં આપ્યું હોય. પણ એ નામ ક્યારે આપે ગુરુ? એટલે આપણામાં ક્ષમતા હોવી જોઈએ. અને જ્યારે ગુરુ નામ આપે ને, ત્યારે તમારે સાક્ષાત્કાર થાય, ત્યાં સુધી થાય નહીં. તમે ગમે એટલા વર્ષ તપસ્યા કરો, ગમે એ કરો, ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, બરાબર. એ તો નાભી કમળમાંથી જ્યારે તમારો અવાજ નીકળે અને તપસ્યા કરવા બેસો, એના માટે તમારે તો ઘણી તકલીફ પડે. તો કહે છે ને કે ભક્તિ છે ખાંડા કેરી ધાર. તમે તપસ્યા કરવા બેઠા હો અને કોઈકનો ફોન આવે, કદાચ કોઈ તો આમ તો ને મગજ જતો રહે, બરાબર, એ હું દરબાર છું, હું આમ છું, તો ન થાય ભાઈ. એના માટે તો ભાઈ સાવ નાના બાળક જેવું બની જવું પડે એ સમય તો. અને કદાચ ગમે એ તમારું કામ હોય, ઉતાવળ હોય,
કદાચ તમારે ક્યાંક બહાર જવું હોય ને ભલે બસ નીકળી જાય તો નીકળી જાઓ, એટલે એક જ આસન ઉપર 21 દિવસ તપસ્યા કરો તમે. એ જ ટાઈમ, એમ નહીં કે આજે 9 વાગે ને કાલે 8 વાગે, ટાઈમ ફિક્સ રાખો, બરાબર. અને હરિભજન કરો જે તમને નામ આવડે તે, સવારમાં 4 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે, તો તમને ખબર પડે કે ભક્તિ શું છે. હા, બાકી જે મંદિરે નથી જતા, અમુક ઘણા સારા માણસો છે, એવું નથી કે મંદિરે આવે તો જ સારા. તો મંદિરે નથી જતા અને સારા કામ કરે છે, મનમાં સારા વિચાર છે કે ભાઈ હાલો વાંધો નહીં, બાજુવાળા પ્રોપર્ટીવાળો છે તો કંઈ વાંધો નહીં, આપણને ક્યારેય કે કામ આવશે. બાકી એવું વિચારો કે આનું કેમ થઈ ગયું, મારું થાય તો સારું, ભગવાન આ આગળ ન જાવો જોઈએ, તો એમ ભક્તિ ના કહેવાય. વિચાર સારા રાખો. ઝાડ ગમે એટલું સારું હશે ને તો તમને છાંયો કામ આવશે, બરાબર. અને એ ઝાડને તમે પાડવાની કોશિશ કરશો તો તમે જ તડકામાં જાશો. વિડીયો લાંબો થાય છે, હું બીજો ભાગ મૂકીશ. હરિહર, જય માતાજી. વધારે બોલાઈ ગયું હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો કમેન્ટ કરજો, હું માફી માગી લઈશ, બરાબર. આપણે એવું વટવાળા માણસ નથી ભાઈ.